હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ઉદાહરણના જે પણ એક્ઝામ્પલ હતા એ બધા અહીંયા પૂરા કર્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે એ અહીંયા સ્ટાર્ટ કરીએ. બરાબર, એમાં પહેલું એક્ઝામ્પલ છે કે 2 × 10⁻7 ઘાત કુલમ અને 3 × 10⁻7 ઘાત કુલમ વિદ્યુતભાર ધરાવતા બે જે વિદ્યુતભાર છે એમને એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? 30 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તો બે વિદ્યુતભારો ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગતું હશે? તો અહીંયા બળ શોધવાનું છે. તો આપણે સૂત્ર વાપરીશું F(K)Q1Q2/r², જે કુલમના નિયમનું સૂત્ર છે એ. તો અહીંયા Q1ની કિંમત, Q2ની કિંમત, Kની તો આપણને ખબર છે, Q1 અને Q2ની આપેલી છે, અને R એટલે અંતર, પણ અહીંયા 30 સેન્ટીમીટર છે. જો એને આપણે મીટરમાં ફેરવીશું તો 0.3 મીટર થશે. એની કિંમત મૂકશો તો આપણને બળ મળી જશે, અને બળનો એકમ શું થશે? ન્યૂટન. અને બંને સમાન વિદ્યુતભારો છે, એટલે કે સજાતીય વિદ્યુતભારો છે, તો તેમની વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગે છે. હવે બીજો છે કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે. તો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા આપણે શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. તો અંતર શોધવા માટે પણ આપણે કુલમના નિયમનો ઉપયોગ કરીશું. અંતર શોધવાનું છે એટલે R. તો Rને આપણે શું બનાવી દઈશું? કરતા. તો R² બરાબર Q1Q2/F. તો અહીંયા Kની કિંમત મૂકીશું. Q1 અને Q2ની કિંમત આપણને આપેલી છે. કઈ આપેલી છે? જુઓ, Q1 બરાબર શું આપેલું છે? 0.4 માઇક્રોકુલમ, એટલે 0.4, અને માઇક્રો એટલે 10⁶ થશે. અને અહીંયા પણ માઇક્રોકુલમ છે, તો અહીંયા પણ આપણે શું લખીશું? 10⁻⁶. અને અંતર બેના વચ્ચેનું અંતર કેટલું? એ બળ કેટલું આપેલું છે આપણને? 0.2 ન્યૂટન. તો એ 2 ન્યૂટન બળ લખી અને ઉપરના બધા પદોનો સરવાળો કરીશું અને નીચેના પદનો એના વડે ભાગાકાર કરીશું. તો આપણને આ રીતનું પદ મૂલ્ય મળશે. હવે આપણે જો એક પોઈન્ટ છે એને પાછળ કરી દઈએ, એટલે 144 કરી દઈએ, તો એની -3 ઘાત છે એની જગ્યાએ શું થશે? -4 ઘાત થઈ જશે. બરાબર, પરંતુ અહીં આ તમને શાનું મૂલ્ય મળ્યું? R²નું મૂલ્ય બન્યું. અને આપણે જોઈએ છે શું? R. તો આપણે આ જે પદ છે એનું શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો 144નું વર્ગમૂળ કરશો તો કેટલું મળશે? 12. 10⁻⁴ ઘાત છે, 10⁻⁴ અને એનું વર્ગમૂળ તો 2 × 2 એટલે 4 થઈ જશે. તો અહીંયા કેટલી વધી? 10⁻² ઘાત મીટર. અને એને આપણે ઘાતમાં ના લખવું હોય તો એને 0.12 મીટર લખી શકો. બરાબર, તો આ પહેલો આન્સર. એ બંને વચ્ચેનું અંતર આપણને મળી ગયું. હવે બીજું કીધું છે કે બે ગોળાઓ પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? કે બંને ગોળાઓ છે એમાં પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો કે ન્યૂટનના ત્રીજા નિયમ પરથી બંને ગોળા પર સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, અને તેથી 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભારના ગોળાને લીધે -0.8 માઇક્રોકુલમના વિદ્યુતભારના ગોળા પર 0.2 ન્યૂટન આકર્ષણ બળ લાગે છે. એટલે બંને કેવા? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો આ જે પહેલો જે ગોળો છે એના લીધે બીજા ગોળા ઉપર કેટલું બળ લાગે છે? 0.2 ન્યૂટન જેટલું આકર્ષણ બળ લાગે છે. બરાબર, હવે એના પછી છે કે Ke²/G_ME_MP નો ગુણોત્તર પરિમાણ રહિત છે, એટલે એને કોઈ પરિમાણ છે નહીં એવું ચકાસવાનું છે. અને ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. અને ગુણોત્તર શું સૂચવે છે? એટલે આપણે એને પરિમાણ રહિત છે એવું સાબિત કરવાનું છે. અને આ જે ભૌતિક અચળાંકો એના મૂકી અને આ ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય છે એ જોવાનું છે. બરાબર, તો આપણે આ બધાના પારિમાણિક સૂત્રો લખી દઈશું. તો અહીંયા K છે, તો Kનો એકમ શું છે? કુલમ ઇન્ટુ ન્યૂટન, કુલમ પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. બરાબર, તો અહીંયા આપણે એનું પારિમાણિક સૂત્ર લખી દઈશું. E² એટલે વિદ્યુતભાર છે, તો અહીંયા Q² આવશે. Gનું પારિમાણિક સૂત્ર થશે M-1 L3 T-2, અને ME અને MP તો શું છે? દળ, તો M1 અને M1. બરાબર, તો જુઓ અહીંયા બધા પદો છે ને કેન્સલ થઈ જતા હશે. જુઓ, એક આ -1 છે, +1 કેન્સલ, એક ભાગાકારમાં અંશમાં કેન્સલ, Lની 3 ઘાત એ પણ કેન્સલ, Tની -2 એ પણ કેન્સલ, Qની -2 છે ને +2 છે એ બંને કેન્સલ. તો આપણે શું મળશે? અહીંયા M0 L0 T0 Q0, અને એ શું છે? પરિમાણ રહિત છે. તો જે અહીંયા આપણે સાબિત થઈ ગયું. બરાબર, બધાના એકમ મૂકવાના છે.
હવે આપણે એના ભૌતિક મૂલ્યો મૂકી અને ગુણોત્તરનું મૂલ્ય સાબિત કરીશું. તો કેનું કિંમત મૂકો 9 × 10⁹. ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર છે તો 1.6 × 10⁻19 વર્ગ. જીનું શું થશે 6.67 × 1011 અને MEMP એટલે 9.1 × 10⁻31. ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ કેટલું થશે 1.66 × 10⁻27. તો અહીંયા ઉપરના જે પદો છે એમનો ગુણાકાર અને નીચેના પદોનો ગુણાકાર કરી બંનેનો ભાગાકાર કરતાં આપણને 2.29 × 10⁻39 મળે છે. બરાબર. અને આ મૂલ્ય એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર દર્શાવે છે. કારણ કે આપણે જુઓ આ જે છે એમાં ઉપરના પદને r² વડે ભાગો અને નીચેના પદને r² વડે ભાગો તો આપણને શું મળ્યું કે Q1 Q2/r² જેવું સૂત્ર મળ્યું કે e²/r². તો એ શું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય. અને નીચેનું જે પદ આપેલું છે એ શાનું સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળનું. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ. એટલે આ જે ગુણોત્તર છે એ સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર છે. અને આ મોટો ગુણોત્તર દર્શાવે છે કે આ કેટલો મળ્યો ખૂબ જ મોટો મળ્યો. તો એ મોટો ગુણોત્તર દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ એ ખૂબ જ પ્રબળ છે. બરાબર. તો આપણને ખબર પડી ગઈ અહીંયા કે આ ગુણોત્તર એ પરિમાણ રહિત છે. ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળે છે 2.29 × 10⁻19 અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ એ ખૂબ જ પ્રબળ છે. હવે આપેલું છે કે પદાર્થને વિદ્યુતભારિત ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. તો આપણે ક્વોન્ટાઇઝેશનની થિયરી આગળ ભણી ગયા. તો એના અંદર શું કીધું હતું કે વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનનો અર્થ એ છે કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુતભાર Eના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર કહે છે. તો આપણે ક્વોન્ટાઇઝેશનના અંદર શું સૂત્ર સાબિત કર્યું Q બરાબર N. જ્યાં એની બરાબર તમે 0 1 2 3 એવી રીતે પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો. એટલે આ એનો અર્થ જ છે કે જ્યારે કોઈ પણ વિદ્યુતભાર પરનો કુલ વિદ્યુતભાર જ્યારે લઈએ તે હંમેશા મૂળભૂત વિદ્યુતભાર એ Eના ગુણાંકમાં જ આપણને જોવા મળે. એના પછી કીધું છે કે સ્થૂળ એટલે મેં તમને કીધું સમજાવ્યું હતું કે સ્થૂળ એટલે ખૂબ જ મોટા માપક્રમ લેવાના. એટલે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ. તો કે આ પણ આપણે આગળ ચર્ચા થઈ ગયેલી છે કે જ્યારે આપણે મોટા વિદ્યુતભારો સાથે કાર્ય કરતા હોઈએ ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનને અવગણી શકીએ છીએ. એનું કારણ એવું છે કે Eનું મૂલ્ય કેવું છે ખૂબ જ નાનું છે 1.6 × 10⁻19 એ કેવું છે ખૂબ જ નાનું છે અને N કેવો છે ઘણો મોટો છે. તેથી Q બરાબર Ne એ કેવું થાય પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય નહીં. કારણ કે ખૂબ જ મોટા આપણે માપક્રમ લેવાના છે. તેથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યાઓ આપણે અહીંયા ગણી શકીએ નહીં. અને Q એ કેવું બને છે સતત તરીકે વર્તે છે. એટલે વધુ સંખ્યામાં વિદ્યુતભારો સતત તરીકે ગતિ કરતા હોય છે. એટલે આપણે મોટા માપક્રમના અંદર વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન અવગણી શકીએ છીએ. કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. તો વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો આના અંદર શું કીધું છે કે વિદ્યુતભારનું સંરક્ષણ એટલે કે વિદ્યુતભારનું શું થાય છે રક્ષણ થાય છે કે એમાં કોઈ વધારાનો વિદ્યુતભાર ઉમેરાતો નથી કે બહાર જતો નથી. તો એને આપણે શું કહીશું વિદ્યુતભારનું સંરક્ષણ કહીશું. તો કે જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન સળિયા પર હોય છે તેટલા જ ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર જાય છે. એટલે કે જેટલા કાચના સળિયા ઉપર હશે એટલા ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર જશે. તેથી કાચનો સળિયો જેટલો ધન વિદ્યુતભારિત બનશે તેટલો જ ઋણ વિદ્યુતભારિત રેશમના કાપડનો ટુકડો બને છે. એટલે જો સળિયો ધન વિદ્યુતભારિત બનશે જેટલો ધન વિદ્યુતભારિત બનશે એટલો રેશમનો ટુકડો જે છે એ શું બનશે ઋણ વિદ્યુતભારિત બનશે.
તો આમ કાચના સળિયા કે રેશમના કાપડ પર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર હોતો નથી અને તેથી ઘસ્યા બાદ +Q પ્લસ -Q બરાબર શું થઈ જશે 0, એટલે કે બંને પરનો કુલ વિદ્યુતભાર શું થઈ જાય છે 0 થઈ જાય છે. અહીંયા કાચના સળિયા પરનો વિદ્યુતભાર અને અહીંયા રેશમના ટુકડા પરનો વિદ્યુતભાર અને એમનો સરવાળો શું થાય છે 0 થાય છે, એટલે કે વિદ્યુતભારનું મૂલ્ય શું થઈ ગયું 0 થઈ ગયું. તો આમ વિદ્યુતભારનું સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થાય છે. હવે 4 બિંદુઓ વિદ્યુતભારો આપેલા છે તમને Q1, QA, QB, QC અને QD અને એ 10 સેન્ટીમીટરની ચોરસવાળા બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ ઉપર મૂકેલા છે. જુઓ અહીંયા તમે જોઈ શકશો A, B, C અને D એ 4 મૂકેલા છે અને ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે. અહીંયા કેન્દ્ર ઉપર આપણને 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે, તો એના ઉપર કેટલું બળ લાગે છે એ આપણે અહીંયા જોવાનું છે. બરાબર, તો જુઓ કે 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર A અને C બિંદુઓ પરના વિદ્યુતભારને લીધે લાગતા બળો FA અને FC સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી બળ 0 થાય છે. આનંદ શું કીધું, FAના કારણે આપણને કઈ દિશામાં બળ લાગે છે આ દિશા, અને Cના કારણે કઈ દિશામાં લાગે છે આ દિશામાં. બરાબર, અને બંનેના મૂલ્યો કેવા છે સમાન. બરાબર, તો આ વિદ્યુતભારના આ બંને બિંદુઓ પરના વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું જે બળ છે એ કેવા હોય છે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે, તેથી એમનું પરિણામી બળ શું થાય છે 0 થાય છે. એવી જ રીતે આપણે B અને Dની વાત કરીએ તો Bના કારણે લાગતું બળ એ કઈ દિશામાં હશે આ દિશામાં, અને Dના કારણે લાગતું બળ કઈ દિશામાં હશે આ દિશામાં. તો એ પણ શું થયું સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પણ પરિણામી બળ શું થાય છે 0 થાય છે. બરાબર, તો બંનેના પરિણામી બળો 0 થશે, તો આપણે બંને લખી દઈએ કે FA પ્લસ FC એમનું પરિણામી બળ 0 અને FB અને FD એટલે કુલ બળ એમનું શું થશે 0 થાય છે. જો આપણે FCને આ બાજુ લઈ દઈએ તો શું થઈ જશે, એટલે -FC. એવી રીતે અહીંયા FDને આ બાજુ લઈ દઈએ તો શું થશે -FD. હવે આપણે 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ F0 છે, તો આપણે બધાનું 0 શોધવા માટે બધાનું શું કરી દઈશું, પરિણામી બળ શોધવા બધાનો સરવાળો કરી દઈશું. તો હવે જુઓ અહીંયા તમે FA બરાબર શું મૂકી શકો -FC, તો આપણે FAની જગ્યાએ -FC મૂકી દીધું અને FBની જગ્યાએ શું મૂકી શકો -FD, તો અહીંયા આપણે FBની જગ્યાએ શું મૂકી દીધું -FD. હવે જુઓ અહીંયા પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, અહીંયા પણ પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, તો F બરાબર આપણને શું મળ્યું 0 મળે છે. આનો અર્થ શું થયો કે સમબાજુ ચોરસ આપણને આપેલું હોય બાજુવાળા ચોરસ ઉપર અને એના ઉપર સમાન અને વિરુદ્ધ પ્રકારના જો સામે બળો લાગતા હોય તો એમનું પરિણામી બળ શું થઈ જાય છે 0 થઈ જાય છે. હવે એના પછી છે કે એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાઓને અચાનક ભંગાણો ન હોઈ શકે. આવું શા માટે બને છે, તો કે કારણ કે જો કોઈ વિદ્યુતભારને આવા વિદ્યુત ક્ષેત્રમાં ખસેડવામાં આવે તો તેના પર સળંગ બળ લાગે છે અને કોઈ પણ બિંદુ પાસે કૂદીને બીજા બિંદુ પર જઈ શકતો નથી અને સળંગ બળના કારણે ખસ્યા જ કરે છે. આમ અચાનક ભંગાણો શક્ય નથી. એટલે કે ક્યારે સળંગ વક્ર રેખાઓ હોય તો એના અંદર અચાનક ભંગાણ એટલે કે વિચ્છેદ કે ગાબડા કે એવું આવી શકે નહીં. તો કેમ, કારણ કે એ છે જ્યારે એને વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકવામાં આવે ત્યારે એ ક્યારેય કૂદીને ડાયરેક્ટ બહાર નીકળી શકે નહીં. જેમ જેમ એના ઉપર બળ લાગશે એમ ધીમે ધીમે ખસી જશે અને એ બહાર નીકળી જાય છે. બરાબર, તો એ અચાનક ભંગાણો શક્ય નથી. બે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. કે વિદ્યુત રેખાઓ એકબીજાને છેદતી નથી આપણને ખબર છે, તો કે શા માટે છેદતી નથી, તો કે કારણ કે જો બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છેદે તો છેદન બિંદુ પાસે બે ક્ષેત્રરેખાઓને અનુરૂપ આપણને બે સ્પર્શકો મળે. એટલે કે એક જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રરેખાઓની આપણને બે દિશાઓ મળે અને એ બે દિશાઓ અહીંયા શક્ય નથી, કારણ કે આપેલા બિંદુએ એક જ સમયે વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ હોય. બરાબર,
જે આપણે ક્ષેત્રરેખાઓ કહીએ છીએ, જો આપણે ત્યાં આગળ એક છેદન બિંદુ આગળ જો એ છેદતી હોય તો તેની આપણને કેટલા સ્પર્શકો મળે? 2 સ્પર્શકો મળે. અને 2 સ્પર્શકો મળે એટલે આપણને 2 દિશાઓ મળે. અને ક્યારેય ક્ષેત્રરેખાઓની 2 દિશાઓ શક્ય નથી. હંમેશા એની દિશા કેટલી હોય? એક જ હોય. તેથી એ ક્યારેય એકબીજાને છેદતી નથી. હવે 2 બિંદુવત વિદ્યુતભારો આપેલા છે તમને, QA અને QB. એકબીજાથી શૂન્યાવકાશમાં કેટલા અંતરે મૂકેલા છે? 20 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. જુઓ આકૃતિના અંદર તમને આપેલું છે. અહીંયા A, અહીંયા B અને બંને કેટલા અંતરે મૂકેલા છે? 20 સેન્ટીમીટર. જો એને મીટરમાં લખીશું તો કેટલા થશે? 0.2 મીટર. બરાબર. સેન્ટીમીટરમાં મૂલ્ય આપેલું હોય તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દેવાનું. મીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરશું? આપણે 100 વડે એને ભાગી દેવાનું. બરાબર. આ 20ને તમે 100 વડે ભાગી દો તો આપણને 0.2 મીટર મળી જાય. બરાબર. તો 0.2 મીટરના અંતરે મૂકેલા છે. 2 વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આપણે ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે કે આ 2 રેખાને જોડતા મધ્યબિંદુ જે O આવેલું છે ત્યાંના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે. બરાબર. તો O એ શું છે? ABનું મધ્યબિંદુ છે. તેથી AOનું અંતર કેટલું થશે? 0.1 મીટર. કારણ કે આખું કેટલું છે? 0.2. તો અહીંયાથી અહીંયા સુધીનું કેટલું થશે? 0.1 મીટર. એવી રીતે અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ શું થશે? 0.1 મીટર. તો O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લઈશું તો બંનેનો શું કરવો પડશે? સરવાળો. EA પ્લસ EB. બરાબર. બંનેનો સરવાળો કરશું તો કુલમના નિયમ પ્રમાણે શું સૂત્ર આવશે? વિદ્યુત ક્ષેત્રનું શું સૂત્ર છે ખબર છે તમને? KQ/R². તો અહીંયા QA અને R² એટલે અંતર. તો અંતર પહેલું કેટલું છે? AO જેટલું, એનો વર્ગ. એવી રીતે આપણે EBનું સૂત્ર લખી દઈએ. બરાબર. હવે આપણે બધાની કિંમતો મૂકી દઈએ. અહીંયા K એમના એમ રાખ્યા છે. QA એટલે QA વિદ્યુતભારનું કેટલું છે? આપણને 3 માઇક્રો કુલમ આપેલું છે. તો માઇક્રો છે એટલે 10⁶ વડે લખીશું. અને QB એ પણ 3 માઇક્રો કુલમ છે તો 10⁻⁶ વડે લખીશું. અને અંતર બંને વચ્ચેનું કેટલું છે? 0.1 0.1. હવે આ બંને કિંમતો એ કેવી છે? સમાન છે. જુઓ આ બંને કિંમતો કેવી છે? સમાન. તો બંનેનો સરવાળો આગળ આપણે શું લખી દીધું? અહીંયા 2. બરાબર. હવે આપણે અહીંયા Kની કિંમત પણ મૂકી દઈએ. બરાબર. હવે આપણે એને શું કરીએ? સાદું રૂપ આપીએ તો આપણને કેટલું મળે છે? 54 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. અને જો આપણે 5.4 લખવું હોય તો એક ઘાત વધી જશે. પોઈન્ટ આ બાજુ લાવી દીધો એટલે તો આપણને એની કેટલી ઘાત થઈ જશે? 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ્બ થશે. અને એની દિશા કઈ બાજુ હશે? A થી B તરફની દિશામાં હશે. કારણ કે જુઓ ધન વિદ્યુતભાર ક્યાં આપેલો છે તમને? અહીંયા. બરાબર. ઋણ વિદ્યુતભાર સામે છે તો અહીંયા ધનથી લઈને ઋણ બાજુ એટલે આ બાજુની દિશામાં એના અંદર બળ વિદ્યુત ક્ષેત્ર લાશે. બરાબર. અહીંયા આપણે માઇનસ ચિહ્ન લખીશું નહીં કારણ કે આપણે જે ઋણ વિદ્યુતભાર છે એના કારણે આપણને આ દિશામાં બળ લાગતું હશે. ધન વિદ્યુતભારના કારણે આ દિશામાં લાગતું હશે. તો આ વિરુદ્ધ દિશામાં હોવાથી ઓલરેડી Eનું પણ માઇનસ આવે અને વિદ્યુત ક્ષેત્રનું પણ માઇનસ આવે તો માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આપણે અહીંયા સૂત્રના અંદર માઇનસ લખેલું નથી. બીજું શું કીધું છે કે જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એટલું મૂલ્ય ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના ઉપર કેટલું બળ લાગશે? જુઓ પહેલાં શું કીધું હતું? આપણે અહીંયા કોઈ પણ વિદ્યુતભાર મૂકેલો નથી. એમને ખાલી O ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. હવે શું કરવાનું છે? O ઉપર 1.5 × 10⁻⁹ કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર મૂકવાનો છે. તો હવે એના ઉપર કેટલું બળ લાગતું હશે એ શોધવાનું છે. તો આપણે એના માટે આપણને સૂત્ર ખબર છે એનું Eનું સૂત્ર F/Q. તો આપણે અહીંયા શું કર્યું છે? Fને કરતા બનાવ્યા છે તો અહીંયા Q0 × E અને પરીક્ષણ વિદ્યુતભાર છે એટલે આપણે એને શું લખ્યું? Q0. Q0 કેટલા આપેલા છે? -1.5 × 10⁻⁹ અને E વિદ્યુત ક્ષેત્ર આપણને અહીંયા મળ્યું 5.4 × 10⁶ અને બંને ગુણાકાર કરશો તો આપણને આ રીતે મળશે. અને એ બળની દિશા કઈ બાજુ હશે? O થી A તરફની દિશામાં હશે. બરાબર. અહીંયા બળનું મૂલ્ય એ આપણને કઈ દિશામાં મળશે? O થી A તરફની દિશાના અંદર એના ઉપર બળ લાગે છે.
કારણ કે અહીંયા શું ચિહ્ન આવ્યું? માઇનસ ચિહ્ન છે અને ઋણ આપણને મળે છે અને ઋણના કારણે એની દિશા વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળે છે. હવે એના પછીનો એક્ઝામ્પલ છે કે એક તંત્રમાં બે વિદ્યુતભારો QA અને QB અનુક્રમે A 0 0 -15 સેન્ટીમીટર અને B 0 0 + સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને કુલ ડાયપોલ ચાક માત્રા શોધવાની છે. કુલ વિદ્યુતભાર શોધવાનો છે અને કુલ ડાયપોલ ચાક માત્રા શોધવાની છે. તો કુલ વિદ્યુતભાર તો આપણને સરવાળો કરીશું તો કુલ વિદ્યુતભાર મળી જશે અને ડાયપોલની ચાક માત્રા શોધવાની છે. તો ડાયપોલની ચાક માત્રા એટલે શું સૂત્ર થશે? P = Q × 2A ઉપરથી. બરાબર. તો જુઓ આપણે એક મૂકેલું છે x y z અને x y z અને અહીંયા પ્લસ z છે તો નીચે શું આવશે? માઇનસ z આવશે. બરાબર. એમાં QA અને QB એટલે QA અને QB એ બે અહીંયા આપણને મૂકેલા છે અને તેમના આપણને મૂલ્યો આપેલા છે કે કેટલા અંતરે આપણને મૂકેલા છે. તો 0 0 -15 કારણ કે માઇનસ ઝેડનું મૂલ્ય -15 છે એટલે આપણે માઇનસ ઝેડ ઉપર મૂક્યા. બરાબર. અને 0 0 15 એટલે પ્લસ ઝેડ ઉપર આપણને મૂલ્ય મૂક્યા. બરાબર. હવે આપણે એમને અહીંયા પહેલાં કુલ વિદ્યુતભાર શોધવાનો છે તો બંનેનો શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. તો QAનું મૂલ્ય કેટલું છે? 2.5 × 10⁻7 અને QBનું મૂલ્ય -2.5 × 10⁻7 અને પ્લસ માઇનસ છે એટલે આપણને કુલ વિદ્યુતભાર શું મળે છે? 0 મળે છે. હવે આપણે અહીંયા શું શોધવાનું છે? એની ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમને ખબર છે P = Q × 2A અને 2A શું થશે? B થી A તરફની દિશામાં છે. હવે આપણે 2A જે અંતર છે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ આપણે અહીંયા શોધવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? R1 - R2 કરીશું. બરાબર. R1 - R2 તો R1 શું છે? 0 0 -15. R2 શું છે? 0 0 15. તો અહીંયા આપણે 0 બધાનો સરવાળો કઈ રીતે થશે? 0 - 0 એટલે 0 0 - 0 એટલે 0 અને -15 - -15 તો કેટલા થશે? -30 સેન્ટીમીટર મળે છે. તો આપણને આ તો શું મળ્યું? એનો સદિશ મળ્યો પરંતુ આપણે શું જોઈએ છે? એનું મૂલ્ય જોઈએ. તો આપણે શું કરીશું? અહીંયા માનાંક અને માનાંક કરશું તો અહીંયા શું કરવું પડશે? વર્ગમૂળ કરી આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ. તો વર્ગમૂળ કરીશું 0નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા -30નો વર્ગ. તો વર્ગ છે એટલે માઇનસ ચિહ્ન કેન્સલ થઈ જશે. તો અહીંયા ખાલી શું વધશે તમારે? વર્ગમૂળમાં 30નો વર્ગ. બરાબર. પરંતુ અહીંયા વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો અહીંયા ખાલી તમને શું મળશે? 30 સેન્ટીમીટર. તો હવે આપણને 2Aની કિંમત મળી ગઈ, વિદ્યુતભારનું મૂલ્ય પણ મળી ગયું. તો આપણે એની કિંમતો સૂત્રના અંદર મૂકી દઈશું. Q એટલે શું થશે? 2.5 × 10⁻7 અને 2A તો આપણને કેટલું મળ્યું? 30 સેન્ટીમીટર. પરંતુ મીટરમાં કરીશું એટલે શું કરીશું? આને આપણે 30ને 100 વડે ભાગીશું તો આપણને 0.3 મળશે. તમે અહીંયા 0.3 પણ લખી શકો અને જો તમારે 0.3 ના લખવું હોય તો સેન્ટીમીટરથી મીટરમાં કરવા માટે 10⁻2 વડે ગુણવું પડે. બરાબર. આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને ડાયપોલ ચાક માત્રા છે એ 7.5 × 10⁻8 કુલમ × મીટર મળે છે અને એની દિશા કઈ બાજુ હશે? A થી B તરફની દિશામાં હશે. બરાબર. કારણ કે A ધન છે અને B ઋણ છે તો ધનથી ઋણ તરફની દિશામાં હશે. એટલે કે ઋણ Z અક્ષની દિશામાં મૂલ્ય 7.5 × 10⁻8 કુલમ × મીટર મળે છે. બરાબર. તો આ થઈ આપણે કુલ વિદ્યુતભાર 0 મળે છે અને એની દિશા A થી B તરફની દિશામાં મળે છે અને ડાયપોલ ચાક માત્રા જે છે એ 7.5 × 10⁻8 કુલમ × મીટર આપણને મળશે. હવે ડાયપોલની ચાક માત્રા આપેલી છે કે 4 × 10⁻9 કુલમ × મીટરની ડાયપોલની ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે તો તેના ઉપર લાગતું ટોર્ક શોધવાનું છે. જુઓ તમને અહીંયા Pનું મૂલ્ય આપેલું છે. બરાબર. જુઓ આ Eનું મૂલ્ય આપેલું છે અને થીટા આપેલો છે 30 ડિગ્રી. તો ટોર્ક શોધવાનું છે. તો ટોર્કનું સૂત્ર તમને ખબર છે. ટોર્ક = P E sin θ. બરાબર. તો P કેટલા થશે? મૂકી દો. Eની કિંમત મૂકી દો. sin 30 કેટલા થાય? 1/2
તો અહીંયા 1/2 મૂકી દો તો ટોર્ક તમને મળી જશે. હવે એના પછી કે ઊન સાથે ઘસેલો એક પોલિથીન ટુકડા પર આટલો ઋણ વિદ્યુતભાર છે અને સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, કે કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા હશે એની સંખ્યા શોધવાનું કીધું છે. અને તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે એ પણ જોવાનું છે, બરાબર, કે કોના ઉપરથી કોના ઉપર સ્થાનાંતરિત થયા છે. તો આપણે ક્વોન્ટાઇઝેશનનું જે સૂત્ર હતું Q બરાબર NE, તો અહીંયા આપણે સંખ્યા શોધવાની છે, તો Nને કરતાં બનાવી દઈએ તો Q ભાગ્યા શું થશે E. Q આપણને આપેલો છે ઋણ વિદ્યુતભાર છે એટલે અહીંયા -3 × 10⁻⁷ અને Eની કિંમત તમને ખબર છે કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, તો એ પણ શું આવશે -1.6 × 10⁻⁹ અને એનું સાદું રૂપ આપશો તો તમને આ રીતનું મળે છે 1.87 × 10⁻12 અને આપણે એને લગભગ 2 જેટલું લખી શકીએ તો 2 × 10⁻12 લખીશું. અને આ કયા ઉપરથી કયા ઉપર જશે, તો આટલા જે ઇલેક્ટ્રોન છે એ ઊન પરથી પોલિથીન ઉપર ગયા હશે, બરાબર. હવે એના પછી કીધું છે કે ઊનથી પોલિથીન તરફનું દળનું સ્થાનાંતર થયેલ છે, એવું આપણને પૂછ્યું છે કે ઊનથી પોલિથીન ઉપર દળનું સ્થાનાંતર થયું છે, તો કે હા, કારણ કે પોલિથીન ટુકડા પર 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આવતા હોવાથી, શાના ઉપરથી ઇલેક્ટ્રોન આવે છે, પોલિથીન ઉપર જાય છે, તો આટલા ઇલેક્ટ્રોન એના ઉપર આવતા હોવાથી એના અંદર દળમાં શું થશે, વધારો. કોના દળમાં, પોલિથીનના દળમાં વધારો થશે અને ઊનનું દળ શું થાય છે, ઘટે છે. તો આપણે પોલિથીનના દળનો વધારો જોઈએ, તો કેટલો વધારો થાય છે, તો કુલ વધારો M બરાબર ME એટલે ઇલેક્ટ્રોનનું દળ અને ગુણ્યા N. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 9.1 × 10⁻31 અને N બરાબર આપણે અહીંયા મૂલ્ય મળ્યું. તો આપણને કેટલા પોલિથીન ઉપર કેટલો દળ વધશે, તો 2 × 10⁻8 કિલોગ્રામ જેટલું દળ એ પોલિથીન ઉપર વધે છે. હવે આપેલું છે કે કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને Bના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે, તો મીટરમાં કેટલું થશે 0.5. જો દરેક પરનો વિદ્યુતભાર, એ બંને ગોળાઓ છે એમના પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે. તો એના માટે આપણે કુલમનો નિયમનું સૂત્ર વાપરીશું. અને A અને B વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. તો આપણે કુલમના નિયમ ઉપરથી જોઈએ બંને વિદ્યુતભારો કેવા છે, સમાન, એટલે આપણે અહીંયા Q² લખી દીધું, તો અહીંયા Q² બરાબર, અંતર 0.5. આપણે એનું સાદું રૂપ આપીશું તો આપણને આ રીતનું 3 - 3 મળશે. 1 પોઈન્ટ આગળ લઈ જઈશું તો શું થઈ જશે, -2 થશે, બરાબર. તો આપણને એનું અપાકર્ષણ બળ કુલમના નિયમ ઉપરથી મળી ગયું. હવે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર જો અડધું કરવામાં આવે તો તમને કેટલું અપાકર્ષણ બળ લાગે છે. હવે શું કરવાનું છે, વિદ્યુતભાર બમણો કરવાનો છે અને અંતર શું કરવાનું છે, અડધું કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો વિદ્યુતભાર જે છે એ બમણો કરવાનો, તો નવો વિદ્યુતભાર આપણે Q' લઈએ, બમણો કરવાનો છે એટલે 2 વડે ગુણી દઈએ જે વિદ્યુતભાર છે એને, તો આપણને કુલ આર્ય વિદ્યુતભાર મળે, બરાબર. હવે એમની વચ્ચેનું અંતર શું કરવાનું છે, અડધું કરવાનું છે, તો R' બરાબર અંતર ભાગ્યા 2, કારણ કે અડધું કરવાનું છે. અંતર કેટલું હતું 0.5 ભાગ્યા 2, તો આપણને કેટલું મળશે 0.25 મીટર. હવે ફરીથી આપણે કુલમના નિયમ પ્રમાણે એનું સૂત્ર લખીશું, તો અહીંયા શું આવશે Q', R'. તો અહીંયા Q' જે કિંમત આપણને ઉપર મળી, Q' કિંમત જે મળી કેટલી 13 × 10⁻7, તો એ આપણે અહીંયા લખી દઈએ. અહીંયા 2Qની જગ્યાએ અને R/2 કેટલું મળ્યું આપણને 0.25, તો તમે અહીંયા 0.25 મૂકી દો અને એનું સાદું રૂપ આપશો તો આપણને કેટલું મળશે, આટલું પદ મળે છે. અથવા તો તમે આના અંદર જે આપેલું છે એ રીતે પણ કરી શકો છો. આના અંદર કઈ રીતે કરેલું છે કે જુઓ તમે, આનું આપણે સાદું રૂપ આપીશું તો શું થશે 2 નો વર્ગ એટલે 4Q² અને ભાગાકારમાં શું આવશે R² ગુણ્યા 2 નો વર્ગ 4. 4 4 છે ઉપર જશે એટલે બંને ગુણાશે એટલે શું થશે 16
KQ/R², તો KQ/R², અને KQ/R² બરાબર તો શું છે? F. તો એફની કિંમત આપણે અહીંયા ઉપર શોધી આયરી, તો એ એફની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, તો આપણને આ બંનેનો ગુણાકાર કરશું તો 0.24 ન્યૂટન જેટલું બળ લાગે છે. એટલે આના અંદર શું કીધું હતું તમને? પહેલાં અપાકર્ષણ બળ શોધવાનું કીધું હતું, તો જે કુલમના નિયમ ઉપરથી આપણને મળી જાય. બીજાના અંદર શું કીધું છે? હવે એનું વિદ્યુતભાર બમણું અને અંતર અડધું કરવામાં આવે, તો આપણે ફરીથી એનું સૂત્ર લખી અને બળ શોધ્યું. બરાબર. હવે કીધું છે કે કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને Bના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે, તો મીટરમાં કેટલું થશે? 0.5 મીટર. જો દરેક પરનો વિદ્યુતભાર એ 6.5 × 10⁻⁷ કુલમ્બ હોય, તો ધારો કે બંને ગોળાઓ એક સમાન માપના છે. બંને ગોળાઓ કેવા છે? એક સમાન માપના. આટલું એના ઉપર વિદ્યુતભાર છે. ત્રીજો તેમના જેવો જ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળાના સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તેને બંનેથી દૂર કરવામાં આવે છે, તો હવે A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? બરાબર. આમાં શું કીધું છે કે પહેલું જે એક વિદ્યુતભાર રહિત ગોળો છે એ C ધારો કે છે, એને આપણે Aના સંપર્કમાં લાવીએ. બરાબર. એના સંપર્કમાં લાવશું તો એમને શું? તો આપણને ખબર છે કે જ્યારે આપણે બે ગોળાઓને એકબીજાને નજીક લાવીશું ત્યારે બંનેના જે વિદ્યુતભારો છે એના અડધા, એ બંનેનો જે કુલ વિદ્યુતભાર છે એના અડધો વિદ્યુતભાર એ બંને ગોળા ઉપર વહેંચાઈ જાય છે. તો બંને પરનો વિદ્યુતભાર છે QA અને QC, એ બંનેનો સરવાળો કરીને અડધો ભાગ એ બંને ગોળા ઉપર, એટલે C ગોળા ઉપર અને A ગોળા ઉપર વહેંચાઈ જશે. તો આપણે અહીંયા શું કરીશું? સરવાળો. તો QA, તો QAનું મૂલ્ય કેટલું છે? 6.5 × 10⁻⁷, અને QC તો કેવો છે? વિદ્યુતભાર રહિત, તો એના ઉપર કોઈ વિદ્યુતભાર હશે નહીં શરૂઆતમાં, તો ત્યાં આગળ આવશે 0. તો આપણે એનો ભાગાકાર કરીશું તો આપણને આ મૂલ્ય મળશે કે જે A નંબરનો જે ગોળો છે એના ઉપર આપણને આટલો વિદ્યુતભાર જોવા મળશે. અને QA એટલે C ઉપર અને A ગોળા ઉપર હવે કેટલો વિદ્યુતભાર થઈ જશે? 3.25 × 10⁻⁷ કુલમ્બ જેટલો વિદ્યુતભાર થઈ જાય છે. હવે જે આ C ગોળો છે એને કોના સંપર્કમાં લાવવાનો છે? B ગોળાના સંપર્કમાં લાવવાનો છે. તો અહીંયા ફરીથી આપણે કરીશું એ રીતે. તો અહીંયા પણ શું થશે? QB + Q1 / A, કારણ કે આના પરનો વિદ્યુતભાર પણ શું થઈ ગયો? Q1 જેટલો થઈ ગયો ને. આના ઉપરનો પણ વિદ્યુતભાર શું થઈ ગયો? Q1 જેટલો. તો બંનેનો આપણે સરવાળો કરીને શું કરીશું? ભાગાકાર. તો QB બરાબર તો કેટલું છે? 6.5 × 10⁻⁷. Q1 એટલે C ગોળા પરનો વિદ્યુતભાર પણ કેટલો થઈ ગયો હવે? 3.25 × 10⁻⁷ અને ભાગ્યા 2. તો હવે એ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને આ રીતનું મૂલ્ય મળશે, Q1 અને Q2. હવે ગોળા A પરનો વિદ્યુતભાર Q1 અને ગોળા B પરનો વિદ્યુતભાર કેટલો થઈ જાય છે? Q2 થઈ જાય છે. અને જો એમની બંને વચ્ચે R જેટલું અંતર રાખવામાં આવે તો અપાકર્ષણ બળ એ કુલમના નિયમ ઉપરથી આપણે ગણી શકીએ. તો બધાની કિંમત મૂકી દો કે Q1 આપણે અહીંયા શોધ્યા, Q2 અહીંયા શોધ્યા અને R² એટલે 0.5નો વર્ગ. તો આપણને આ રીતનું પદ મળશે. હવે જો આપણે અહીંયા 570.375 મળે છે અને જો એને આપણે 5.7 તરીકે લખવું હોય તો પોઈન્ટ છે એ ક્યાં જશે? આગળ ખસે છે. અને ઋણ જ્યારે ઘાત હોય ત્યારે આગળ ખસે તો ઘાતમાં શું થાય? ઘટાડો થાય. 10⁻³ ન્યૂટન. અને 3 ઘાત જો આપણે ના લખવું હોય તો એને આપણે મિલી ન્યૂટન તરીકે પણ લખી શકીએ. અને બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે, કારણ કે બંને સજાતીય વિદ્યુતભાર છે એટલા માટે. બરાબર. તો આપણે અહીંયા શું કર્યું? બંને ગોળાઓ છે એમાં પહેલાં A ગોળાને C સાથે કર્યો તો A અને C વચ્ચે કેટલો વિદ્યુતભાર થઈ ગયો? બંને ઉપર આટલો વિદ્યુતભાર. પછી એ જે C ગોળો છે એને B સાથે કર્યો તો બંને ઉપર કેટલો વિદ્યુતભાર થઈ ગયો? આટલો વિદ્યુતભાર. અને કુલમના નિયમ ઉપરથી આપણે એ બંને વચ્ચે લાગતું બળ શોધી લીધું. હવે અહીંયા આપેલું છે કે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલા છે. જુઓ અહીંયા 3 વિદ્યુતભારોના ગતિપથ આપેલા છે, 1, 2 અને 3. 3 વિદ્યુતભારોના ચિહ્નો આપો કે કયા વિદ્યુતભારો હશે? ધન હશે કે ઋણ હશે? અને કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થતો
હશે. તો કે જે ધન પ્લેટ તરફ વાંકા વળે છે એટલે કયા કયા 1 અને 2 એમના પરનો, એટલે આ બંને ઉપરનો વિદ્યુતભાર શું હશે? ઋણ. બરાબર. અને જે ઋણ તરફ વાંકા વળતો એટલે એ કયો? 3 નંબરનો. તો આના ઉપર કયો વિદ્યુતભાર હશે? ધન વિદ્યુતભાર હશે. તો અહીંયા 1 અને 2 છે એ કેવા હશે? ઋણ વિદ્યુતભાર હશે. અને જે 3 છે એ કેવો હશે? ધન વિદ્યુતભાર હશે. હવે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થશે? એટલે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર શું થશે? E/m. અને એ શું છે? સ્થાનાંતર છે. તો સ્થાનાંતર માટે જે ત્રીજા નંબરનું જે છે એમાં સ્થાનાંતર સૌથી વધારે થયેલું છે. બરાબર. ત્રીજાનું સ્થાનાંતર સૌથી વધારે થયેલું છે તો એટલા માટે E/mનું મૂલ્ય એ કોના માટે? ત્રીજા કણ માટે મહત્તમ થાય છે. જેનું સ્થાનાંતર વધારે હશે એનો જો સ્થાનાંતર વધારે હશે તો E/m પણ વધારે હોય. બરાબર. હવે આપેલું છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E 3×10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ્બનો વિચાર કરો. જે વિદ્યુત ક્ષેત્ર તમને અહીં આપેલું છે આ રીતે, એમાં એ આપેલું છે કે YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? તો અહીંયા તમને એક આ સમતલ આપેલું છે. કેટલી સમતલ? 10 સેન્ટીમીટરની બાજુવાળું એક સમતલ આપેલું છે. તો આ ચોરસમાંથી ક્ષેત્રનું ફ્લક્સ કેટલું પસાર થતું હશે? તો એ આપણે અહીંયા શોધવાનું છે પહેલાંના અંદર. તો અહીંયા તમે આ સમતલનું ક્ષેત્રફળ શોધી શકો, કારણ કે સમતલ એટલે શું છે? ચોરસ આપેલું છે અને બધાની બાજુઓ 10 સેન્ટીમીટર એટલે 1 મીટર, 0.1 મીટરની બધી બાજુઓ હશે. અને જો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળ આપણે લઈએ A1, તો ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 0.1. પહોળાઈ કેટલી? 0.1. તો એ બંનેનો વર્ગ અને આપણને શું મળે? 10⁻². અને એ કઈ દિશામાં લાગે છે? x દિશામાં. તો અહીંયા આપણે x દિશાનો એકમ સદિશ i મૂકી દીધો. બરાબર. i છે એ x દિશામાંનો એકમ સદિશ થશે, j છે એ y દિશામાંનો એકમ સદિશ થશે અને k છે એ z દિશામાંનો એકમ સદિશ થાય છે. તમને અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. હવે આપણે અહીંયા શોધવાનું શું છે? ફ્લક્સ. ફ્લક્સનું સૂત્ર તમને ખબર છે, E × ΔS, અને ΔS એટલે ક્ષેત્રફળ, એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ લખ્યું. તો E કેટલું છે? 3×10⁻³ i. એ કેટલું છે? 10⁻² i. તો આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો કેટલો આવશે? 30 N/મીટર² પ્રતિ કુલમ. અહીંયા શું થશે? I.I થશે અને I.Iનું મૂલ્ય શું થાય? 1. બરાબર. તો અહીંયા આપણે ખાલી આ પદોનો ગુણાકાર જ કરીશું. કયા કયા? 3×10⁻³ × 10⁻². તો આપણને ફ્લક્સનું મૂલ્ય મળી ગયું. બરાબર. હવે બીના અંદર શું કીધું છે કે જો વિદ્યુત ક્ષેત્ર ચોરસના સમતલને દોરેલ લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? હવે એ બંને વચ્ચે કેટલો ખૂણો બને છે? 60 ડિગ્રીનો. તો અહીંયા આપણને A.A2, પરંતુ ડોટ ગુણાકાર નહીં લખીશું તો શું થશે? cos θ. તો અહીંયા એની કિંમત મૂકો, એની પછી એની કિંમત મૂકો અને cos 60 ડિગ્રી. cos 60 ડિગ્રી કેટલા થશે? 1/2. અને આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 30. તો આપણે ફ્લક્સ ફાઈનું મૂલ્ય શું મળશે? 15 N/મીટર² પ્રતિ કુલમ્બ આપણને મળે છે. પહેલું જે હતું એના અંદર આપણને કોઈ ખૂણો આપેલો નહોતો. એ કેવું હતું? x દિશાને સમાંતર હતું. હવે એના પછી 60 ડિગ્રીનો ખૂણો આપ્યો તો આપણે અહીંયા cos 60 ડિગ્રી લખી દીધું. બરાબર. અહીંયા આપણે cos લખી શકીએ નહીં, કારણ કે આ બંને કેવા આપેલા છે? આપણને સદિશ આપેલા છે. એકમ સદિશ લખેલો છે ને અહીંયા, તો એનો મતલબ E પણ સદિશનું મૂલ્ય આપેલું છે, A1નું પણ સદિશ મૂલ્ય આપેલું છે. તો અહીંયા આપણે cos θ લખવાની જરૂર નથી. બરાબર. હવે 16 છે કે 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ધન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે? હવે આના અંદર શું કીધું છે? એક બીજો સમાંતર તમને આપેલો છે કે જે આગળનો જે એક્ઝામ્પલ હતો એના અંદર 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન આપેલો છે અને એને યામ સમતલોને સમાંતર રાખેલ છે. તો એ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય છે? 0 થાય છે. જો સમઘન આપેલું હોય તો તેના સાથે સંકળાયેલ ફ્લક્સ શું થાય છે? 0 થાય છે. કારણ કે
સમઘનમાં 20 સેન્ટીમીટર બાજુમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે તેટલી જ ક્ષેત્રરેખાઓ સમઘનમાંથી બહાર નીકળી જાય છે. તેથી તેની પરિણામી બળ રેખાઓ કેટલી હોય છે? 0. કે સમઘનમાં જેટલી ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થશે એટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળી જાય છે. અહીં આપેલું છે કે એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8×10³ ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ છે. એટલે જે બ્લેક બોક્સ આપેલું છે એનું કુલ ફ્લક્સ ફાઈનું મૂલ્ય તમને આપેલું છે 8×10³ હવે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો બોક્સની અંદરનો વિદ્યુતભાર જો આપણે શોધવો છે તો ગાઉસનો નિયમનો ઉપયોગ કરીશું. તો ફાઈ = Q/ε0. ક્યુને કરતા બનાવશો તો શું થશે? ε0 × Q. ε0ની કિંમત આપણને ખબર છે, શૂન્યાવકાશની પરમિટિવિટી 8.85 × 10⁻12 અને ક્યુનો વિદ્યુતભાર છે 8×10⁻³ અને બંનેનો ગુણાકાર કરીશું તો આપણને આ મૂલ્ય મળશે. અને જો આપણે એને આગળ લઈ જઈશું પોઈન્ટને, તો કેટલા પોઈન્ટ આગળ ગયા છે? 1 અને 2 અને 3 પોઈન્ટ આગળ ગયા છીએ તો આપણને એના ઘાતમાં 3ની શું થઈ જશે? બાદબાકી થઈ જાય છે. બરાબર. તો અહીંયા -9 શું થઈ જશે? -6 અને -6 છે એટલે આપણે એને માઇક્રો કુલંબ કહી શકીએ. બરાબર. તો આપણને અહીંયા એના બોક્સની અંદર કેટલો વિદ્યુતભાર છે એ આપણને ગાઉસના નિયમ ઉપરથી મળી ગયું. હવે બીજાના અંદર શું શોધવાનું કીધું છે કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાંથી કોઈ વિદ્યુતભાર નથી, અને આવું હોય તો કેમ અને ન હોય તો પણ કેમ? એટલે શું કીધું છે આના અંદર કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શું હોત? 0 હોત તો તમે એ બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી એવું કહી શકો કે ના કહી શકો? તો બંનેના કારણ પણ આપવાના છે. તો કે ના કહી શકો કારણ કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી, પણ આપણે એમ કહી શકીએ કે બોક્સ અંદરનો ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. એટલે કે આપણે એવું ના કહી શકીએ કે બોક્સના અંદર વિદ્યુતભાર 0 જ છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે બોક્સની અંદરનો ચોખ્ખો વિદ્યુતભાર એટલે ધન અને ઋણનો કુલ આપણે જે લઈએ એ વિદ્યુતભાર કેવો છે? 0 છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રની બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમનો બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. જે અહીંયા તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? તો આના અંદર ફ્લક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો ફ્લક્સનું મૂલ્ય શોધવા માટે આપણે ABCD ચોરસને 10 સેન્ટીમીટર બાજુવાળા સમઘનની એક બાજુ તરીકે લઈએ. એટલે જે આપણને અહીંયા ABCD આપેલું છે એ ધારો કે આપણને એક સમઘનની એક બાજુના રૂપમાં લખીએ. આ શું દોર્યો છે? સમઘન દોરેલો છે અને સમઘનની એક બાજુના રૂપમાં આ સમતલને આપણે લઈ લઈએ. હવે Q = Q10 માઇક્રોકુલમને ABCD ચોરસના કેન્દ્રથી ઉપર 5 સેન્ટીમીટરે હોવાથી તે સમઘનના કેન્દ્ર પર રહેલો આપણે ગણી શકીએ કે આ જે Q વિદ્યુતભાર છે એ Q વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર ઉપર રહેલો છે એવું આપણે ગણી શકીએ. તો ગાઉસના નિયમ પરથી સમઘનની 6 બાજુઓ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 6 બાજુઓ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થશે? ગાઉસના નિયમ પરથી ફાઈ = Q/ε0. પરંતુ આપણે તો અહીંયા ખાલી કેટલી લેવાની છે? એક જ બાજુ લેવાની છે. તો અહીંયા આપણે શું થઈ જશે? φ/6 થઈ જશે. કારણ કે એની 6 બાજુઓ છે તો આપણે એને 6 વડે ભાગી દઈએ. કારણ કે આપણે અહીંયા કેટલી લેવાની છે? એક જ ચોરસની બાજુઓ લેવાની છે. તો અહીંયા ફાઈનું મૂલ્ય શું થશે? Q/ε0. તો ક્યુનું કિંમત મૂકી દો. કેટલું આપેલું છે? 10 માઇક્રોકુલમ. તો 10 × 10⁻6 અને 6 અને ε0ની કિંમત તમને ખબર છે. સાદું રૂપ આપશો તો તમને આ રીતે ફાઈનું મૂલ્ય મળે છે. બરાબર. તો આ જે છે એક સમતલ ઉપર કેટલા 5 સેન્ટીમીટર આવેલો એક 10 માઇક્રોકુલમના બિંદુવત વિદ્યુતભાર માટે એનું ફ્લક્સનું મૂલ્ય શોધી શકીએ.
હવે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ લેવાનું છે. તો ગાઉસના નિયમ ઉપરથી ફાઈ બરાબર શું થશે? ક્યુ ભાગ્યા એપ્સિલોન 0. ક્યુ આપણને આપેલો છે કેટલો? 2 માઇક્રોકુલમ, તો 2 × 10⁻⁶. એપ્સિલોન 0ની કિંમત તમને ખબર છે, તો ફાઈનું મૂલ્ય તમે અહીંયા મેળવી શકો છો. બરાબર. અહીંયા આપેલું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય છે. બરાબર. ફ્લક્સનું મૂલ્ય આપેલું છે, તમને ત્રિજ્યા આપેલી છે કે કેટલી ત્રિજ્યા છે? આટલા ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર ગાઉસિયન સપાટી છે અને એના ઉપર પસાર થતું ફ્લક્સનું મૂલ્ય પણ તમને આપેલું છે. અંદર પૂછ્યું શું છે કે જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા એ બમણી કરવામાં આવે, જે અહીંયા છે એના કરતાં શું કરવામાં આવે? બમણી કરવામાં આવે, તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થયું હોત? તો કે ગાઉસના નિયમ પરથી ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનો આધાર એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારના મૂલ્ય પર છે, પૃષ્ઠના પરિમાણ પર નથી. એટલે કે ગાઉસિયન પૃષ્ઠ તમે નાનું લો કે મોટું લો, એનાથી એના ફ્લક્સ ઉપર કોઈ ફરક પડતો નથી. એટલે જો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સનું મૂલ્ય બદલાતું નથી, કારણ કે ફ્લક્સ એ કોના ઉપર આધાર રાખે છે? વિદ્યુતભારના મૂલ્ય પર. તો જેટલું ફ્લક્સ પહેલાં લાગતું હતું એટલું ફ્લક્સ લાગશે જો એની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો. અને બીજાના અંદર કીધું છે કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો ફ્લક્સના સૂત્રો ઉપરથી ફાઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સિલોન 0. તો આપણે વિદ્યુતભાર શોધવાનો છે, તો ક્યુને કરતા બનાવી દઈએ. તો ક્યુ બરાબર એપ્સિલોન 0 ફાઈ. એપ્સિલોન 0ની કિંમત મૂકી દો, ફાઈની કિંમત મૂકી દો અને બંનેનું સાદું આપો. અહીંયા 10⁹ કુલંબ છે, તો આપણે એને નેનો કુલંબ કહી શકીએ. બરાબર. તો ચલો હવે એના પછીનું એક્ઝામ્પલ છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર તમને આપેલો છે. એક ગોળો આપેલો છે અને એના કેટલી ત્રિજ્યાનો છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો આપેલો છે અજ્ઞાત, અને તે એ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર જેટલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ -1.5 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? આપણે આ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર હશે એ શોધવાનું છે. બરાબર. અહીંયા જે આપણને ત્રિજ્યા આપેલી છે એ ત્રિજ્યા કરતાં આ જે અંતર જે છે 20 સેન્ટીમીટર એ કેટલું આપેલું એના કરતાં કેવું છે? વધારે છે. એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરીશું કે Q/R². કે આપણે વિદ્યુતભાર શોધવાનો છે એટલે કોને કરતાં બનાવી દેવાના? ક્યુને કરતાં બનાવીને. ક્યુને કરતાં બનાવશો તો R² એ ઉપર ગુણાશે, તો ER² ભાગ્યા K. ઈની કિંમત તમને આપેલી છે 1.5 × 10⁻³ ગુણ્યા R² એટલે 20 સેન્ટીમીટર. એનું મીટરમાં કરશું તો કેટલું થશે? 0.2. તો 0.2નો વર્ગ અને Kની કિંમત મૂકો, સાદું રૂપ આપશો તો તમને 9 આવશે, -9. તો નેનો કુલમમાં જવાબ મળશે. અને વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે તેથી ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. તો આપણે આગળ શું લખી દીધું? ઋણ નિશાની લખી દીધી. એના પછી કીધું છે કે 2.4 મીટરના વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. આપણને શું આપેલી છે? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્માનું મૂલ્ય આપેલું છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો ગોળા પરનો વિદ્યુતભાર શોધો. તો પૃષ્ઠ વિદ્યુતભારનું ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, સિગ્મા બરાબર Q ભાગ્યા A. તો અહીંયા આપણે Q અને A એટલે એ શું છે? એ ગોળો છે, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr². બરાબર. હવે આપણે વિદ્યુતભાર શોધવાનો છે, તો ક્યુને કરતાં બનાવી દો, તો આ બંને ગુણાઈ જશે એક બાજુ સાથે, સિગ્મા ગુણ્યા 4πr². બરાબર. સિગ્માનું મૂલ્ય કેટલું આપેલું છે? 80 માઇક્રોકુલમ. તો 80 × 10⁻⁶. 4. ફાઈની કિંમત 3.14. R² એટલે કેટલી મીટર છે? 2.4 મીટરનો વ્યાસ છે. અને આપણે અહીંયા શું લખવાની છે? ત્રિજ્યા. તો આપણે વ્યાસ છે ને અહીંયા ત્રિજ્યા લખવાની છે. તો વ્યાસ ત્રિજ્યા કેવી રીતે શોધીશું? R બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 2.4 ભાગ્યા 2 કરશો તો કેટલું મળશે તમને? 1.2 મળે છે, જે અહીંયા લખેલું છે. બરાબર. તો એનો ગુણાકાર કરશો તો તમને કુલમ
એટલે 10⁶ આવશે બરાબર પોઈન્ટ. હવે પોઈન્ટ છે એ 1, 2 અને 3 આગળ લઈ જશો એટલે શું થઈ જશે, એની 3 - ઘાત થશે અને -6ની જગ્યાએ શું આવશે, -3 આવશે. બીમાં શું શોધવાનું કીધું છે કે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. ગોળાની સપાટીમાંથી કેટલું બહાર નીકળે છે ફ્લક્સ, તો એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. φ = Q/ε0. φ આપણે આપેલું છે 1.45 × 10⁻³ Q અને વિદ્યુતભાર એટલે 8.85 × 10⁻12 અને આપણને આટલો જવાબ મળશે. 9 મળશે. 1 પોઈન્ટ છે એ શું કરવાનું છે, આમાં પાછળ કરવાનું છે, તો 9ની કેટલી ઘાત થઈ જશે, 8. તો આપણને ફ્લક્સ ફાઈનું સૂત્ર શું મળશે, φ = 1.64 × 10⁸ N/મીટર² પ્રતિ કુલમ. હવે કીધું છે કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. તો આપણે આના માટેની એક થિયરી સાબિત કરેલી છે કે જે અનંત લંબાઈનો આપણો તાર લીધો હતો ધન વિદ્યુતભારિત અને એની આજુબાજુ ગાઉસિયન પૃષ્ઠ નક્કી કરી અને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા માટેનું સૂત્ર સાબિત કર્યું હતું અને એ જ સૂત્ર છે E = λ2πε0 × r. હવે આપણે અહીંયા શોધવાનું શું છે, રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમડા શોધવાની છે, તો લેમડાને કરતા બનાવી દો તો અહીંયા શું થશે, 2πε0 × ER. હવે આ જે પદ છે એને ઉપર 2 વડે ગુણો અને 2 વડે ભાગો. જો આના ઉપર 2 વડે ગુણશો તો 2 × 2 એટલે કેટલા થઈ જશે, 4 અને 2 વડે ભાગો એટલે અહીંયા આવી ગયા 2 બરાબર. અને અહીંયા તો ER છે તો અહીંયા આપણે ER મૂકી દીધું, 2 છે તો 2 અહીંયા મૂકી દીધા, પરંતુ 1/4πε0 તો અહીંયા આપણે શું આવશે, K બરાબર. બધાની કિંમત મૂકી દો. Eની કિંમત તમને આપેલી છે બરાબર, Rની કિંમત 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² મીટર. Kની કિંમત ખબર છે તમને, 9 × 10⁻9 અને 2 બરાબર. આ બધાનો ગુણાકાર કરીને સાદું રૂપ આપશો તો 1 × 10⁻7 આવશે. જો એ પોઈન્ટ આગળ લઈ જશો તો શું થઈ જશે, 1 ઘટશે તો 0.1 × 10⁻6 કુલમ પ્રતિ મીટર, પરંતુ આપણે 6 છે એટલે માઇક્રો કુલમ પ્રતિ મીટર લખી શકીએ. તો આ એનો જવાબ થશે. 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર રાખેલી છે. જુઓ અહીંયા 1 અને 2, આ 2 છે એકબીજાની નજીક રાખેલી છે. તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર² મૂલ્યની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. આ તમને પૃષ્ઠ ઘનતાનું મૂલ્ય આપેલું છે. તો આમાં શોધવાનું શું છે કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં એટલે અહીંયા, બીજી પ્લેટની બહારની વિસ્તારમાં એટલે અહીંયા અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રોની ગણતરી કરવાની છે બરાબર. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને સિગ્માના અંદર આપેલું છે. E1 = σ/2ε0 અને E2 બરાબર શું થશે, -σ/2ε0 બરાબર. બંનેના મૂલ્યો તમને આપેલા છે. હવે આપણે પહેલાં પ્રથમ જે બાજુ છે એ પ્રથમ પ્લેટની બહાર એટલે અહીંયા ડાબી બાજુની જે ભાગ છે ત્યાં આગળ તો EA = E1 + E2, પરંતુ આ બંને કેવા છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને તેથી σ/2ε0 અને -σ/2ε0 તો જવાબ શું આવી જશે, 0. હવે એવી જ રીતે અહીંયા જમણી બાજુનું જ્યાં લઈએ તો એના અંદર પણ શું થશે, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો તેથી પણ અહીંયા પણ શું મળશે આપણને, 0. હવે બંને પ્લેટોની વચ્ચે જોશો તો તમને E1 અને E2 એ બંને કેવા જ મળે છે, એક જ દિશામાં મળે છે. તો આપણે એના માટે શું કહીએ, EC. તો અહીંયા શું થશે, બંનેનો સરવાળો થશે σ/2ε0 -σ/2ε0. કેમ, કારણ કે બંનેની દિશા એક જ બાજુ છે એટલે માઇનસ શું થઈ જશે, પ્લસ. અને σ/2ε0 પ્લસ σ/2ε0 એટલે બંનેનો સરવાળો કરીશું તો અહીંયા શું થશે, σ/2ε0, કારણ કે 1/1/2 અને 1/2 તો એ 1 + 1/2 + 1/2 એટલે કેટલા થાય, 1 જ થાય બરાબર. અડધો એટલે 1. તો અહીંયા σ/2ε0, સિગ્માની કિંમત તમને આપેલી છે 17 × 10⁻22 અને 8.85 × 10⁻12 તમને ખબર છે. તો EC બરાબર મળશે 1.92 ×
-10 ન્યૂટન પ્રતિ કુલમ. તો તમને આના અંદર ખબર પડી જશે કે બંને બાજુ, આ બાજુ ને આ બાજુ એનું મૂલ્ય કેવું હોય છે? 0 હોય છે. વચ્ચેના ભાગમાં આપણને એનું મૂલ્ય મળે છે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આજનું આટલા સુધી રાખો અને આજનું જે પહેલું ચેપ્ટર છે આપણે વિદ્યુતભારો અને ક્ષેત્રો એ અહીંયા પૂરું થાય છે. ચલો, થેન્ક યુ. ને જો તમને આ લેક્ચરના વિડીયો ને તમને મદદરૂપ થયા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક કરતા જશો. ઓકે, થેન્ક યુ.